આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં ભરૂચની સીટ હવે ચૈતર વસાવાને આપી દેવામાં આવી છે। એટલે ચૈતર વસાવા અહીંયાથી લોકસભાના ઉમેદવાર રહેશે, જેણે ભાજપનું ટેન્શન જે છે તે વધારી દીધું છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે એ વિચારી રહી છે કે ચૈતર વસાવાની સામે આદિવાસી નેતાને ઊભા રાખવામાં આવે કે પછી નોન આદિવાસીને ઊભા રાખવામાં આવે, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવા જે છે તેનો જે રીતે આદિવાસી વિસ્તારોની અંદર વિરોધ થઈ રહ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ મનસુખ વસાવાનું જે પત્તું છે તે આ સીટ ઉપરથી કપાઈ શકે છે। પરંતુ શું થશે? મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર તરીકે બીજેપી એમને ટિકિટ આપશે કે પછી તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે? જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવા આમ તો કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના જૂના ખેલાડી છે અને આ એટલા જૂના ખેલાડી છે કે તેમને આદિવાસી વિસ્તારની દરેક ચાલ, દરેક રણનીતિ જે છે તે ખૂબ જ સારી રીતે ખબર છે અને એ રણનીતિના ભાગ તહેત જ ઘણીવાર મનસુખ વસાવા જે છે તે અહીંયા અધિકારીઓ સાથે લડતા પણ દેખાય છે, કારણ કે આદિવાસી લોકોની અંદર એવી એક માનસિકતા છે કે જે નેતા આદિવાસી લોકોના હિત માટે લડે તે જ નેતા તેમના સાચા નેતા કહેવાય છે અને માટે જ મનસુખ વસાવા અધિકારીઓ સાથે પણ લડતા દેખાયા છે। પરંતુ ચૈતર વસાવાના નામની ઘોષણાની સાથે જ મનસુખ વસાવાનું ટેન્શન જે છે તે વધી ગયું છે। એવું એટલા માટે પણ અમે કહી રહ્યા છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી એ વિચારમાં લાગી ગઈ છે કે મનસુખ વસાવાને અહીંયાથી રિપીટ કરવામાં આવે કે પછી અન્ય કોઈ વ્યક્તિને અહીંયા આગળ ટિકિટ આપવામાં આવે। જો આદિવાસી વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો આદિવાસી નેતા કોણ છે કે જેને મનસુખ વસાવાનો ઓપ્શન તરીકે પસંદ કરવામાં આવે? કારણ કે જો ઇતિહાસ જોવા જઈએ તો ચંદુલાલ દેશમુખ પછી મનસુખ વસાવાનું ને અડધી ટર્મથી અહીંયા બાયપોલ થયા હતા અને એ બાયપોલની અંદર ઉપચૂંટણીની અંદર મનસુખ વસાવા લોકસભા જીતીને આવ્યા હતા અને સતત 5 ટર્મ મનસુખ વસાવા અહીંયા આગળ ચૂંટણી જીત્યા હતા અને મનસુખ વસાવાનું શાસન જે છે તે એવું કહેવાય છે કે આદિવાસી ના સમર્થનમાં વધારે રહે છે। પરંતુ ચૈતર વસાવાના આવ્યા બાદ મનસુખ વસાવાનો વિરોધ પણ આદિવાસી વિસ્તારમાં આપણે થતો જોયો છે અને એટલી હદે કે જ્યારે વસાવા સમુદાયનું આખું જ્યારે સમાજ ભેગો થયો હતો તે વખતે જ્યારે મંચ ઉપરથી ત્યાં આગળ શાંતિકર વસાવા બોલી રહ્યા હતા, ડૉક્ટર શાંતિકર વસાવા બોલી રહ્યા હતા, તે વખતે મનસુખ વસાવાએ વિરોધ કર્યો તો મનસુખ વસાવાનો વિરોધ વસાવા સમાજે કરી દીધો। એટલે ક્યાંક એવું માનવામાં આવી રહ્યા છે કે મનસુખ વસાવાની જે લોકપ્રિયતા છે તે ધીરે ધીરે ઓછી થઈ રહી છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આમની રણનીતિ અને આમની રાજનીતિ આ બંને અન્ય પાર્ટીના નેતાઓ કરતાં ઓછી છે અને મનસુખ વસાવાને, કારણ કે અત્યાર સુધી એવું કહેવાય રહ્યું હતું કે મનસુખ વસાવાને ટિકિટ આપવામાં નહીં આવે, તેમને રિપીટ કરવામાં નહીં આવે, પરંતુ ચૈતર વસાવાના આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે જે શહેરી વિસ્તારના વોટર્સ છે તે તો હંમેશા ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે, પરંતુ જો મનસુખ વસાવાને ફરીથી રિપીટ કરવામાં આવે તો ક્યાંક આદિવાસી વોટ બેંક જે છે તે ડિવાઈડ થઈ શકે અને મનસુખ વસાવાને શહેરી વિસ્તારના વોટના કારણે ફાયદો પણ મળી શકે અને સાથે સાથે એવી પણ રણનીતિ બનાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારશે, કારણ કે કેમ્પેનિંગ થશે અને કેમ્પેનિંગની અંદર જો દિગ્ગજ નેતાઓ કેમ્પેનિંગમાં ઉતરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસી જનકલ્યાણની જે યોજનાઓ લાવવામાં આવી છે તેની વાતો પણ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાના આવ્યા બાદ મનસુખ વસાવા જ અહીંયાથી રિપીટ થઈ શકે છે। જો મનસુખ વસાવા અહીંયાથી રિપીટ નથી થતા તો પછી એવું કહેવાય છે કે નોન આદિવાસીને, એટલે કે જે આદિવાસી નથી તેવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ટિકિટ આપી શકે છે। એટલે એ ચહેરો કોણ હશે તેના નામ ઉપર 3 નામો ઉપર અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હા એટલું ચોક્કસ છે કે અત્યારે જે અમારા સૂત્ર કહી રહ્યા છે તેના પ્રમાણે મનસુખ વસાવાના
રિપીટ થવાના ચાન્સીસ જે છે તે ચૈતર વસાવાના આવ્યા બાદ વધી ગયા છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.